ભાવનગરના નવાપરા ફાયરિંગ કેસમાં ફરાર આરોપીઓને શોધમાં નીકળેલા પોલીસની આરોપીઓને ન મળતા પરંતુ એવું કંઈ મળ્યું કે સમગ્ર ઓપરેશનની સ્ટોરી ઉલટી બની ગઈ। પોલીસને આરોપીની જગ્યાએ હથિયારો, જીવતા કાર્ટિસ અને ગેરકાયદેસર વન્યજીવન મળી આવ્યા। એટલું જ નહીં, મામલો એટલો ગંભીર બન્યો કે વન વિભાગને પણ તાત્કાલિક દોડવું પડ્યું। શું છે આ સમગ્ર રેડ અંદરની સચોટ હકીકત, જોઈએ આ રિપોર્ટમાં। નવાપરા ફાયરિંગ કેસ, જ્યાં ગોળીઓના અવાજથી શરૂ થયેલી વાર્તા હવે એક મોટો ગેરકાયદેસર ઝાડ સુધી પહોંચી ગઈ છે। પોલીસને મળેલી બાતમીના આધારે વલ્લી હાલારી અને તેના સાગરીતોની શોધમાં ઇન્ડિયા હાઉસ ખાતે તાબડતોબ રેડ પાડવામાં આવી। એસીપી, ડીવાયએસપી, એલસીબી અને એસીજીની ટીમે સાથે આખું સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું, પરંતુ આરોપીઓ તથા તો હાથ લાગ્યા નહીં, પણ જે મળ્યું એ પોલીસને પણ ચોંકાવી ગયું। સર્ચ દરમિયાન સ્થળ પરથી મળી આવ્યા 50 જેટલા જીવિત કાર્ટિસ, ધારદાર હથિયારો અને વિદેશી દારૂની બોટલો। આટલું જ નહીં, તપાસ આગળ વધતા ખુલ્યું એક વધુ મોટું રહસ્ય। ઇન્ડિયા હાઉસમાંથી મળી આવ્યો વિદેશી પોકેટ મંકી, માર્મોસેટ અને સાથે કાળિયાર હરણના 4 શિંગડા। સ્ટેશનના નવાપરા વિસ્તારમાં આજે વહેલી સવારે આ કામના ફરિયાદી ઉપર ફાયરિંગ થયેલા, જેના કામે 6 જેટલા આરોપીઓને અને આ કામના તૌફિક અને વલ્લીભાઈ કરીને જે આરોપી હતા તે નાસ્તા પડતા હોય આજે અત્રે હોવાની શક્યતાથી એલસીબી, એસઓજી અને તપાસ કરનારની ટીમ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ અહીંયા રેડ કરતા આ કામે 50 જેટલા જીવતા કાર્ટિસ મળેલા છે, 6 જેટલી છરીઓ મળેલી છે, 1 પ્રોહિબિશનની બોટલ મળેલી છે તથા બ્લેક બગના 4 સિંગ તથા 1 પોકેટ મંકી તપાસ દરમિયાન રેડ દરમિયાન મળી આવેલ છે। જે બ્લેક બગના જે સિંગ અને જે પોકેટ મંકી અનુસંધાને ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરતા તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે તથા જે જીવતા કાર્ટિસ મળેલા છે તે અનુસંધાને અલગથી આર્મ્સ એક્ટનો ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવનાર છે। ત્યારે સાહેબ, ઇન્ડિયા ગેટ ઉપર 2 વ્યક્તિને અટેક કરવામાં આવ્યા છે। 2 આરોપીઓ જે છે તેના ઘરેથી સર્ચ દરમિયાન આજે જીવતા કાર્ટિસ મળી આવેલા છે તથા પ્રોહિબિશનની બોટલ તથા જે છરી મળેલી આવેલી હોય, જેથી અહીંયા 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે। અત્યાર સુધીમાં કેટલા આરોપી ટોટલ? અત્યારે સુધીમાં 6 જેટલા આરોપીઓ અટક કરવામાં આવેલા છે અને આ જે છે અલગ જે છે સર્ચ દરમિયાન મળી આવેલું હોય તો અહીંયાથી અલગ 2 આરોપીઓને આજે ઉદિત નામના વ્યક્તિની જે અટકાયત કરવામાં આવી છે, અગાઉ કેટલા ગુના તેની સામે નોંધાઈ ચૂક્યા છે? ક્યાં તેની સાથે તેના ઉપર અસંખ્ય 10 જેટલા ગુના દાખલ થયેલા છે। હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટના બીજા ગુના દાખલ કરવામાં ફાયરિંગ જો છે, એમાં કોઈ રોલ દેખાય છે એમનો? નહીં, હાલના તબક્કે પોલીસ દ્વારા જે રેડ કરતા આ રીતના મળેલા છે, પોલીસનું તપાસ હાલમાં ચાલુ છે અને એ બાબતે બી પોલીસ તપાસ કરવામાં આવશે। થેન્ક યુ। સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે ટીવીને નીચું કરજો, એમાં અવશેષો તેઓને કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરી સ્ટાફ દ્વારા કાળિયારના શિંગડા રંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે, જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે, જે પરમિશન લઈને રાખી શકે। સાહેબ, આ પ્રકારે કોઈ પરમિશન પરમિશન પ્રોસેસમાં છે જણાવ્યું છે, એમની પાસે પરમિશન સાહેબ, આ સાથે બ્લેક બકના સિંગ પણ મળી આવ્યા છે। જો ફોરેનમાંથી આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ જેમ કે વન્ય પ્રાણી લાવવામાં આવતો હોય તો એની માટે કોઈ નિયમ હોય છે ખરી? હા, નિયમ હોય છે, એની પરમિશન લેવાની જરૂરી છે અને શિંગડા તે રાખી શકતા નથી। આ પ્રકારનો ગુનો દાખલ થયો છે, કેટલા વર્ષની જોગવાઈ હોય છે અને કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કંઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે તો કરશું। સાહેબ, આ પ્રકારના વન્ય પ્રાણીઓ અગાઉ ક્યારે પકડાયા છે કે કેમ ભાવનગરમાંથી? ના।
દ્રશ્યો જોતા જ પોલીસને સમજાઈ ગયું કે મામલો ફક્ત ફાયરિંગ સુધી સીમિત નથી અને તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મંકી તેમજ શિંગડાઓ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિદેશી મંકી માટે પરમિશન પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ શંકાના ઘેરોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસને ઉબૈદ શેખ અને ઇમદાદ શેખની અટકાયત કરી છે અને હવે તેમની પૂછપરછથી અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે. હાલ નવાપરા ફાયરિંગ કેસમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચારેય તરફ ઝાડ પાથરી દેવામાં આવ્યું છે અને હવે જોવાનું એ રહેશે કે ફાયરિંગનો અંત ક્યાં જઈને અટકે છે. ફિરોઝ મલેક, ભાવનગર.